રામે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ, આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે. તો લક્ષ્મણે દલીલ કરી કે આદર્શમાં જીવન વ્યર્થ બની જાય. પ્રભુ એનું શું? તમારી વાત હું સ્વીકારું છું કે આદર્શ વિનાનું જીવન વ્યર્થ છે, પણ આદર્શમાં જીવન વ્યર્થ બની જાય. પ્રભુ એનું શું? તો આદર્શમાં વ્યર્થ બનેલું જીવન લક્ષ્મણ બીજાને માટે આદર્શ બની જાય છે. હવે જો જીવન જીવવા માટે તો હરિચંદ્ર તારામતીના દાખલા દેવાય ને, ટાટાને બિરલાને હાલે. ખરીદો ખરીદો દુનિયાના લોકો, અમારે અમારું જીવન વેચવું. શું ગુનો હરિચંદ્ર તારામતીનો મને કહેશો તમે? સત્ય નો છોડવું એટલો જ ગુનો ને એનો. પણ દાંત કાઢતા કાઢતા વેચાણે છે, રોતા રોતા નહીં સાહેબ. હા, મેં એક જગ્યાએ હરિચંદ્ર તારામતીને ઘણા વર્ષો પહેલા ગામડામાં વાર્તા કરીને તો એકદમ રોવા માંડ્યું છે મારી પાસે આવી. મને કે આવા દખ આપણી ઉપર પડે તો આપણે તો મરી જાય. મેં કીધું તારી ઉપર નાખે નહીં, એની પાસે મીટર છે કે એની ઉપર કેટલું નાખવું.